12મા ધોરણ પછી કયો અભ્યાસ કરવો, આ કન્ફ્યુઝન દરેક લોકોની હોય છે. હવે દરેક સ્ટુડન્ટની પરિસ્થિતિ પણ અલગ અલગ હોય છે, એમનો ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય છે, એમની સ્કિલ અલગ અલગ પ્રકારની હોય છે, એમના જે વિચારવાની શક્તિ હોય છે તે અલગ હોય છે, ફેમિલી બેકગ્રાઉન્ડ પણ અલગ હોય છે. હવે આવી સિચ્યુએશનમાં જે સ્ટુડન્ટ હોય છે કન્ફ્યુઝ થઈ જાય છે કે ભાઈ મારો ફ્રેન્ડ અલગ સ્ટ્રીમમાં જાય છે, અલગ પ્રકારનો અભ્યાસમાં જાય છે, કોઈક બીજા અલગ પ્રકારના, ફેમિલી કંઈક અલગ પ્રકારનું કહે છે, આડોશી પાડોશી કંઈક અલગ પ્રકારના, તો હું એકચ્યુઅલી કરું છું. તો કોઈ માણસને આવી બધી પ્રોબ્લેમ હોય તો એક બે લોકોને વાતચીત કરીને એમને કેરિયર ગાઈડન્સ આપવું બહુ જ અઘરું હોય છે. તો કોઈ માણસને એવું હોય કે મને ભાઈ 14-15 સવાલો એવા પૂછો જેથી કરીને મારું આખું માઇન્ડસેટ ખબર પડી જાય ને હું કયા પ્રકારનું કેરિયર ચૂઝ કરું. હવે આમાં એક વાત પણ સમજવાની છે કે ડિગ્રી અત્યારે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. તમારે ડિગ્રીની સાથે અમુક સ્કિલ પણ હોવી જોઈએ તમારી પાસે. તો તમારે આ બધી વસ્તુ સમજવી હોય કે હું આ મારું કેરિયર કેવી રીતે ડિસાઇડ કરું, કયા સેગમેન્ટમાં જાઉં, કયો પ્રકારનો અભ્યાસ કરું, કયા પ્રકારની સ્કિલ સમજું, મારા નેચર પ્રમાણે આ બધી વસ્તુ કેવી રીતે કરું. આ બધું સમજવું હોય તો મને નીચે કોમેન્ટમાં કરી શકો છો. હું તમને એક સરસ મજાનું ગાઈડન્સ મળી શકે એ પ્રકારની વસ્તુ પ્રોવાઈડ કરી શકું છું. તમે એના ને તદ્દન ફ્રી છે. તમે એમાં 14-15 સવાલોના જવાબ આપવાના છે કે તમારી પર્સનાલિટી કેવી રીતની છે, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવી રીતનું છે, તમને ઇન્કમ કયા પ્રકારની જોઈએ છે, તમારો ભવિષ્યનો પ્લાન શું છે, તમારે કોઈ સરકારી જોબ જોતી છે, કોઈ સેફ બિઝનેસ જોતો છે કે શું કરવું છે તમારે. આ બધા નોર્મલ સવાલોનો તમે જવાબ આપશો ને તમને 90 ડેઝનો રોડ મેપ પણ મળી જશે. તમારે કયા પ્રકારનું કેરિયર ચૂઝ કરવું છે એ પણ તમને ખબર પડી જશે અને તમને આ બધી ડિટેલ્સ જે કન્ફ્યુઝન છે એમાં તમને તમારી મૂંઝવણો ઓછી થઈ જશે. એ પ્રકારની વસ્તુ તમને હું આપી શકું છું. બસ તમારે કોમેન્ટ કરવાની છે, કઈ પણ પ્રકારની કોમેન્ટ કરી નાખો આ વિડીયોમાં. આ ખાલી હેલ્પ કરવા માટે, એક સ્ટુડન્ટ તરીકે હું પણ આ પ્રકારની કન્ફ્યુઝનમાં હતો, મને કોઈ એ પ્રકારની ગાઈડન્સ નહીં આપેલી હતી, પણ અત્યારે મારી સામાજિક જવાબદારી રૂપે હું આ વસ્તુ પ્રોવાઈડ કરી શકું છું. તો તમે મને કોમેન્ટ કરી